હવે આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ જોઈએ, જે જુદા જુદા ત્રણ રીતે કરી શકાય. નંબર 1, પહેલું વર્ગીકરણ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે. નંબર 2, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જે sp3 સંકરણ ધરાવતો હોય તો એ કેવી રીતે જોડાયેલો છે એના આધારે એના ત્રણ પ્રકાર પાડી શકાય: પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. આ સિવાય એનું બીજું વર્ગીકરણ પેટા પ્રકાર કરી શકાય એલાઇલિક અને નંબર 3 બેન્ઝાઇલિક આલ્કોહોલ તરીકે. વર્ગીકરણનો ત્રીજો પ્રકાર આપણે જોઈશું. હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન જો sp2 સંકરણ ધરાવતો હોય તો એવા આલ્કોહોલને વિનાઇલિક આલ્કોહોલ કહે છે. જે રીતે પ્રકરણ 10 માં હેલોજન ધરાવતા કાર્બન sp3 સંકરણ વાળો હોય, sp2 સંકરણ વાળો, તો એના આધારે વર્ગીકરણ કર્યું હતું. એ જ પ્રમાણે આપણે કરીશું વર્ગીકરણ આલ્કોહોલનું. સૌથી પહેલા નંબર 1, પહેલું વર્ગીકરણ જોઈએ આપણે, જે છે હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે. તો હાઇડ્રોક્સિલ સમૂહ ની સંખ્યાને આધારે આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ જોઈએ. પહેલો પ્રકાર, હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા આપેલા આલ્કોહોલિક સંયોજનમાં કેટલી છે એના આધારે આલ્કોહોલ સંયોજનોનું વર્ગીકરણ કરી શકાય. જેમ કે નંબર 1, પહેલો પ્રકાર જોઈએ, જેને કહેવાય મોનોહાઇડ્રિક આલ્કોહોલ. મોનોહાઇડ્રિક આલ્કોહોલ નામ ઉપરથી જ વ્યાખ્યાયિત કરી શકો કે જે આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા મોનો એટલે કે એક હોય એને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. જેના ઉદાહરણ જોઈએ, જેમ કે મિથેનોલ CH3OH, એ જ રીતે ઇથેનોલ, CH3 CH2OH. અહીંયા આપેલા બંને જે આલ્કોહોલ સંયોજન છે એ આલ્કોહોલિક સંયોજનમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા કેટલી? તો 1. એટલે એક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય એવા એક હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો હોય એવા આલ્કોહોલને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. MCQ માં પૂછાય કે આપેલો આલ્કોહોલનો પ્રકાર કયો છે, તો એના હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે આ થશે મોનોહાઇડ્રિક આલ્કોહોલ. નંબર 2, બીજો પ્રકાર જોઈએ. જો હાઇડ્રોક્સિલ આલ્કોહોલની સંખ્યા 2 હોય તો એવા આલ્કોહોલને ડાયહાઇડ્રિક આલ્કોહોલ સંયોજન કહે છે. તો બીજો પ્રકાર વર્ગીકૃત કરીશું ડાયહાઇડ્રિક આલ્કોહોલ. જે આલ્કોહોલિક સંયોજનમાં હાઇડ્રોક્સિલ OH સમૂહની સંખ્યા ડાય એટલે કે 2, ડાય એટલે 2, મોનો એટલે 1, તો એવા આલ્કોહોલને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. જેનું ઉદાહરણ હમણાં જ આપણે જોઈ ગયા, CH2OH, બે કાર્બન વાળો આલ્કેન ઇથેન, જેના બંને કાર્બન પહેલા અને બીજા બંને કાર્બન ઉપર OH હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે. આમ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા 2 હોવાથી આ પ્રકારના આલ્કોહોલને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. જેમાં આનું નામકરણ જોઈએ તો આ થશે 2 કાર્બન વાળો આલ્કેન ઇથેન, એના પહેલા બીજા કાર્બન ઉપર OH હોવાથી આને ઇથેન 1,2 ડાય વત્તા ઓલ એટલે ડાયોલ આવું થશે.
જેનું આઈયુપીએસી નામ છે, પ્રચલિત નામ છે એનું ઇથિલિન ગ્લાયકોલ, જે હમણાં જોઈ ગયા. તો આ ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. એ જ રીતે એરોમેટિક સંયોજનમાં જોઈએ તો એરોમેટિક સંયોજનમાં પણ આવા ડાયહાઇડ્રિક આલ્કોહોલ મળી શકે. જેમ કે બેન્ઝીનમાં એક OH સમૂહ ધરાવતો આ ફિનોલ કહેવાય, જ્યારે આ થશે ક્રેસોલ. હવે ત્રીજો પ્રકાર જોઈએ, જે છે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. નંબર 3 ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ નામ અને વ્યાખ્યાઓ આવડી જાય નામ ઉપરથી જ, કે જે આલ્કોહોલિક સંયોજનમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા ટ્રાય એટલે કે 3 હોય તો એવા આલ્કોહોલને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. જેમ કે આપણે હમણાં જ ઉદાહરણ જોઈ ગયા, પ્રોપેનના ત્રણેય કાર્બન ઉપરથી જો એક OH દૂર થાય, એક હાઇડ્રોજન પ્રોપેન પરથી દૂર થાય અને 3 હાઇડ્રોક્સિલ સમૂહ જોડાય તો આવા 3 હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા આલ્કોહોલને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. જે આલ્કોહોલિક સંયોજનમાં હાઇડ્રોક્સિલ OH સમૂહની સંખ્યા 1 2 3 હોય તો આવા 3 આલ્કોહોલ હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા આલ્કોહોલ ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. જેનું આઈયુપીએસી નામ હમણાં જોયું હતા આપણે, પ્રોપેન 1 2 3 ટ્રાયોલ. આઈયુપીએસી નામ. અને એનું પ્રચલિત નામ જે હતું ગ્લિસરોલ. યાદ રાખજો, એમસીક્યુ બેઝ પ્રશ્નો માટે ઇથિલિન ગ્લાયકોલ, ગ્લિસરોલ ના બંધારણ તમને આવડવા જોઈએ. આ જ પ્રમાણે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા 3 કરતા વધારે હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા અણુઓ પણ છે, જેના ઉદાહરણમાં ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ વગેરે આ પ્રકારના સંયોજનો થશે. જેમ કે ગ્લુકોઝનું બંધારણ જોઈએ, જે પોલીહાઇડ્રિક કહેવાય. પોલીહાઇડ્રિક આલ્કોહોલ, જેમાં આલ્કોહોલ સંયોજન હાઇડ્રોક્સિલ સંયોજનની સંખ્યા પોલી એટલે કે વધારે હોય, 3 કરતા પણ વધારે હોય એવા આલ્કોહોલ. જેના ઉદાહરણમાં આપણે જોઈએ કે ગ્લુકોઝ, જેનું આગળ બંધારણ જોઈશું. તો ગ્લુકોઝના બંધારણ, ગ્લુકોઝ જેનું અણુસૂત્ર છે C6H12O6. ગ્લુકોઝના આ અણુમાં આલ્ડીહાઇડ સમૂહ, ત્યાર પછી આ રીતે કુલ બાકીના 5 કાર્બન આવેલા છે, જે આલ્ડીહાઇડ CHO પર એમાં આવેલા બાકીના 5 કાર્બન ઉપર એક OH આવેલો છે. અહીંયા HOH OH H HOH HOH અને ત્યાં CH2OH, જેને પ્રાથમિક આલ્કોહોલ કહેવાય. તો આપણે જોઈ શકીએ કે અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ 1 2 3 4 5 આવેલા છે. હમણાં મહત્વમાં પણ જોઈએ ગ્લુકોઝ, જે એક શર્કરા કહેવાય, સુગર એટલે કે શર્કરા, જેમાં આવા હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતું બંધારણ હોય છે. તો આ વાત થઈ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે. એક હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો મોનોહાઇડ્રિક, 2 હોય તો ડાયહાઇડ્રિક, 3 હોય તો ટ્રાયહાઇડ્રિક, એનાથી વધુ હોય તો પોલીહાઇડ્રિક આલ્કોહોલ કહે છે. હવે વર્ગીકરણનો બીજો પ્રકાર જોઈએ. હવે બીજું વર્ગીકરણ જોઈએ. વર્ગીકરણનો
બીજો પ્રકાર જે છે આલ્કોહોલિક OH ધરાવતું કાર્બન જે sp3 સંકરણ ધરાવતું હોય એમાં આલ્કોહોલ સાથે જોડાયેલો કાર્બન જે sp3 સંકરણ ધરાવે એ અન્ય કોની સાથે જોડાયેલો છે એના આધારે એમાં જુદા જુદા ત્રણ પેટા પ્રકાર જોઈશું આપણે। તો સૌથી પહેલા વર્ગીકરણ નંબર 2, જેમાં sp3 સંકરણ ધરાવતા કાર્બન ઉપર OH આવેલો હોય। ધ્યાન આપજો, કાર્બન કે જેના બધા બંધ એકલ બંધ હોય આવું કાર્બન એનું સંકરણ sp3 થશે। આવા sp3 સંકરણ ધરાવતા કાર્બન ઉપર જો હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો હોય તો આ પ્રકારના આલ્કોહોલ એનું વર્ગીકરણ જુદા જુદા પ્રકારમાં કરી શકાય। જેમાં હાઇડ્રોક્સિલ આલ્કોહોલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન એ કયા પ્રકારનો કાર્બન છે એના આધારે કાર્બનના પ્રકારને આધારે એને પ્રાથમિક, દ્વિતીયક કે તૃતીયકમાં વર્ગીકૃત કરી શકાય। ધ્યાન આપજો બરાબર। જેમ કે આપણે સૌથી પહેલા વાત કરીએ પ્રાથમિક આલ્કોહોલની। પ્રાથમિક અથવા જેને પ્રાઇમરી કહેવાય 1 ડિગ્રી આલ્કોહોલ। તો આ પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાય? જો હાઇડ્રોક્સિલ OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, બાકીના પરમાણુ હાઇડ્રોજનથી પૂર્ણ થયેલા, હાઇડ્રોજન વડે એના બંધ બનેલા હોય, આમ જો હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન જે sp3 સંકરણ ધરાવે એ અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, અહીંયા આલ્કાઇલ સમૂહ એટલે કાર્બન, તો આ પ્રકારનો કાર્બનનો પ્રકાર પ્રાથમિક થશે। એટલે કાર્બન અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોવાથી આ કાર્બન પ્રાથમિક કાર્બન કહેવાશે। માટે આ પ્રકારનો આલ્કોહોલ એ પણ પ્રાથમિક આલ્કોહોલ થશે। કયો આલ્કોહોલ થશે? પ્રાથમિક આલ્કોહોલ। આમ ટૂંકમાં જો વ્યાખ્યા આપી હોય તો જે આલ્કોહોલ સંયોજનમાં હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન પ્રાથમિક કાર્બન હોય તો એવા આલ્કોહોલને પ્રાથમિક આલ્કોહોલ કહે છે। એ જ પ્રમાણે નંબર 2 દ્વિતીયક આલ્કોહોલ એને વ્યાખ્યાયિત કરી શકાય આ પ્રમાણે। દ્વિતીયક આલ્કોહોલ અથવા જેને આપણે 2 ડિગ્રી એટલે કે સેકન્ડરી આલ્કોહોલ કહીશું, જો હાઇડ્રોક્સિલ સમૂહ OH સાથે જોડાયેલો કાર્બન જે sp3 સંકરણ ધરાવતો હોય, આ કાર્બન અન્ય બે કાર્બન સાથે જોડાયેલો હોય, જુદા જુદા બે આલ્કાઇલ સાથે જોડાય તો એનો ત્રીજી સંયોજકતા હાઇડ્રોજનથી પૂર્ણ થઈ જશે। આમ આપણે જોઈ શકીએ કે અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન જે sp3 સંકરણ ધરાવે એ જુદા જુદા બે કાર્બન સાથે આલ્કાઇલ સમૂહના કાર્બન સાથે જોડાય તો આ કાર્બનનો પ્રકાર દ્વિતીયક થશે। આમ દ્વિતીયક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોક્સિલ સમૂહથી બનતા આલ્કોહોલને દ્વિતીયક આલ્કોહોલ કહે છે અથવા એને સેકન્ડરી આલ્કોહોલ કહે છે। તો આ વાત થઈ દ્વિતીયક આલ્કોહોલની। એ જ પ્રમાણે ત્રીજો પ્રકાર જે છે તૃતીયક આલ્કોહોલ। તૃતીયક આલ્કોહોલ જેને જેને 3 ડિગ્રી અંગ્રેજીમાં ટર્સરી કહેવાય, આવા તૃતીયક આલ્કોહોલ એની વ્યાખ્યા જોઈએ જે સંયોજનમાં હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન જે sp3 સંકરણ ધરાવે, આ કાર્બન જો તૃતીયક હોય તો મળતા આલ્કોહોલને પણ તૃતીયક આલ્કોહોલ કહે છે।
હવે હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન જો જુદા જુદા 3 કાર્બન અથવા 3 અલ્કાઇલ સમૂહ સાથે જોડાયેલો હોય તો આ કાર્બન નો અને 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી એ તૃતીયક કાર્બન કહેવાશે અને આવા તૃતીયક કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાવાથી મળતા આલ્કોહોલને તૃતીયક આલ્કોહોલ કહે છે. હવે બીજું જોઈએ તૃતીયક, પ્રાથમિક કે દ્વિતીયક એના આધારે એનું આ રીતે 3 ભાગમાં વર્ગીકરણ કર્યું છે. બાદ હવે જોઈએ આપણે એલાઇલિક આલ્કોહોલ. તો હવે એલાઇલિક આલ્કોહોલ જોઈએ. ઉપર જણાવ્યા પ્રમાણે તમને કોઈ પણ એમસીક્યુ પણ એવું પૂછાય કે આપેલા કાર્બનિક સંયોજન કયા પ્રકારનું છે. ફોર એક્ઝામ્પલ આવો પ્રશ્ન હોય કે CH3 થ્રાઇસ COH આપેલ આલ્કોહોલ નો પ્રકાર જણાવો. તો જો આનું બંધારણ દર્શાવીએ તો અહીંયા હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન આપણે જોઈ શકીએ જુદા જુદા 3 મિથાઇલ ધરાવે. આ એક મિથાઇલ, એ રીતે આ બીજો મિથાઇલ અને એ જ રીતે આ ત્રીજો મિથાઇલ. અહીં આપણે ભેગું લખેલું છે આ 1 2 અને 3 મિથાઇલ એને કૌંસમાં લખેલા છે થ્રાઇસ, જે જોડાયેલું છે આ કાર્બન સાથે અને એની પર જોડાયેલો છે OH. આમ હાઇડ્રોક્સિલ OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન જુદા જુદા 1 2 અને 3 કાર્બન સાથે છે માટે તૃતીયક કાર્બન થશે. એટલે આલ્કોહોલનો પ્રકાર પણ તૃતીયક આલ્કોહોલ થશે, એટલે કે 3 ડિગ્રી આલ્કોહોલ થશે. આમ કોઈ પણ આલ્કોહોલનું બંધારણ તમે દોરશો ત્યારે હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન કયા પ્રકારનો છે? પ્રાથમિક. જો એક જ કાર્બન હશે તો પ્રાથમિક આલ્કોહોલ. 2 કાર્બન સાથે અથવા 2 અલ્કાઇલ સાથે જોડાયેલો છે તો એ દ્વિતીયક કાર્બન અને આલ્કોહોલ પણ દ્વિતીયક આલ્કોહોલ થશે. એ જ રીતે 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તૃતીયક આલ્કોહોલ. હવે એલાઇલિકમાં જોઈએ તો એલાઇલિક કાર્બન કોને કહેવાય? જે આગળ પણ ઓલરેડી આપણે શીખેલા છીએ, ફરીથી એકવાર સમજી લઈએ. અહીંયા આપણે જોવો છે એલાઇલિક આલ્કોહોલ. તો એ પહેલા આપણે સમજી લઈએ કે એલાઇલિક કાર્બન કોને કહેવાય. એલાઇલિક કાર્બન જો કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ રચાય તો દ્વિબંધ ધરાવતા કાર્બન કાર્બન દ્વિબંધ એની પાસે આવેલો જે કાર્બન છે કે જેનું સંકરણ sp3 હોય એવા કાર્બનને એલાઇલિક કાર્બન કહે છે. કાર્બન કાર્બન દ્વિબંધ ની નજીક આવેલો આ કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે એને એલાઇલિક કાર્બન કહે છે. અને આવા એલાઇલિક કાર્બન ઉપર જો OH જોડાય તો મળતા આલ્કોહોલને એલાઇલિક આલ્કોહોલ કહે છે. જો દ્વિબંધની આ બાજુ કોઈ કાર્બન લઈએ કે જે sp3 સંકરણ ધરાવે તો આ કાર્બન એ પણ એલાઇલિક કાર્બન જ થશે. આ કાર્બન પણ કેવો કાર્બન થશે? આના જેમ એલાઇલિક કાર્બન, જો એનું સંકરણ sp3 હોય તો આ બધા એક બંધ ધરાવે છે એટલા માટે આ કાર્બન એ પણ એલાઇલિક કાર્બન થશે. તો સૌથી પહેલા વ્યાખ્યા આવડી જોઈએ કે દ્વિબંધ ધરાવતા કાર્બનની બરાબર બાજુમાં આવેલો કાર્બન જો sp3 સંકરણ ધરાવે તો એવા sp3 સંકરણ વાળા કાર્બનને એલાઇલિક કાર્બન કહે છે. અને એની ઉપર જો હાઇડ્રોક્સિલ OH જોડાયેલો હોય તો મળતા આલ્કોહોલને એલાઇલિક આલ્કોહોલ કહે છે. અહીંયા એલાઇલિક આલ્કોહોલમાં પણ જુદા જુદા 3 પ્રકાર પડે: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. જે એલાઇલિક કાર્બનના પ્રકારની આધારે નક્કી કરી શકાય. જેમ કે જો એલાઇલિક કાર્બન, ધ્યાન આપજો બરાબર,
જે વ્યાખ્યા મુજબ આ રીતે દર્શાવ્યું હતું, કાર્બન કાર્બન દ્વિબંધની નજીક આવેલો sp3 સંકરણ ધરાવતો કાર્બન એને એલાઇલિક કાર્બન કહેવાય. આ એલાઇલિક કાર્બન એની પર જો હાઇડ્રોક્સિલ સમૂહ જોડાય તો આ થશે એલાઇલિક આલ્કોહોલ. હવે જો અહીંયા બાકીના બંને આ કાર્બન જે એલાઇલિક કાર્બન છે આપણે એને અલગ દર્શાવી દઈએ. એલાઇલિક કાર્બન એ અન્ય એક જ કાર્બન સાથે જોડાયેલો હોય, બાકીના બંને હાઇડ્રોજન પરમાણુ હોય, તો આ કાર્બન જે એલાઇલિક છે એનો પ્રકાર થશે પ્રાથમિક, એટલે મળતો આલ્કોહોલ એ પણ પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ કહેવાશે. અને કયો આલ્કોહોલ કહેવાય? પ્રાથમિક અથવા 1 ડિગ્રી એલાઇલિક આલ્કોહોલ. એ જ પ્રમાણે જો કાર્બન કાર્બન સાથે કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતો આ દ્વિબંધ એની બાજુમાં આવેલો કાર્બન જે એલાઇલિક હોય એની ઉપર જો હાઇડ્રોક્સિલ સમૂહ જોડાય, પરંતુ એમાં એક જ હાઇડ્રોજન પરમાણુ હોય, એલાઇલિક કાર્બન ઉપર કે જ્યાં હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયો માટે આ એલાઇલિક આલ્કોહોલ થશે, એવો આ કાર્બન ઓલરેડી એક કાર્બન સાથે જોડાયેલો છે. એક કાર્બન સાથે જોડાયો તો એટલે પ્રાથમિક, અને આલ્કોહોલ પણ પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ કહેવાય. એ જ પ્રમાણે એલાઇલિક આલ્કોહોલમાં એલાઇલિક કાર્બન જો એક અને એ રીતે બીજો એમ બે કાર્બન સાથે જોડાયેલો હોય, એલાઇલિક કાર્બન એક અને એક કુલ બે કાર્બન સાથે જોડાય તો એનો પ્રકાર દ્વિતીયક થશે. તો મળતો આલ્કોહોલ એ પણ દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ કહેવાશે. એ જ પ્રમાણે જો કાર્બન કાર્બન દ્વિબંધ ની બરાબર બાજુમાં આવેલો sp3 સંકરણ ધરાવતો કાર્બન જેને એલાઇલિક કાર્બન કહેવાય એ OH સમૂહ ધરાવે તો આ એલાઇલિક આલ્કોહોલ થશે. હવે એલાઇલિક આલ્કોહોલમાં આ એલાઇલિક કાર્બન જે દ્વિબંધની બરાબર નજીક આવેલો sp3 સંકરણ વાળો કાર્બન છે, જો એની બાજુમાં ઉપર નીચે બંને આલ્કાઇલ શૃંખલા હોય અથવા એ બંને કાર્બન સાથે જોડાયેલો હોય, તો આ એલાઇલિક કાર્બન જુદા જુદા 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો છે, માટે એલાઇલિક કાર્બનનો પ્રકાર તૃતીયક થશે, અને એટલા માટે મળતા આ આલ્કોહોલનો પ્રકાર પણ તૃતીયક એટલે કે 3 ડિગ્રી આલ્કોહોલ થશે. આમ એલાઇલિક આલ્કોહોલ એ પ્રાથમિક હોઈ શકે, પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ બની શકે, એ દ્વિતીયક આલ્કાઇલ એલાઇલિક આલ્કોહોલ બની શકે કે તૃતીયક એલાઇલ આલ્કોહોલ બની શકે. પરંતુ એ કયા પ્રકારનો આલ્કોહોલ છે એનો આધાર એના એલાઇલિક કાર્બનના પ્રકાર પર રહેલો છે. એલાઇલિક કાર્બન જો અન્ય એક કાર્બન સાથે હશે એટલે કે પ્રાથમિક હશે તો એ પ્રાથમિક એલાઇલિક આલ્કોહોલ બનશે. એ જ રીતે એલાઇલિક કાર્બન દ્વિતીયક તો દ્વિતીયક એલાઇલિક આલ્કોહોલ, અને 3 ડિગ્રી તો તૃતીયક. તો આ વાત થઈ એલાઇલિક આલ્કોહોલ માં જોવા મળતા પ્રકાર. હવે ત્રીજો પ્રકાર જોઈએ જે છે બેન્ઝાઇલિક, નંબર 3. બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ એની વ્યાખ્યા જોઈ લઈએ પહેલા. બેન્ઝાઇલિક આલ્કોહોલ એ વાસ્તવમાં sp3 સંકરણ ધરાવતા કાર્બન ઉપર OH સમૂહ ધરાવતું સંયોજન છે. ધ્યાન આપજો. બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહેવાય? બેન્ઝીન ઉપર જો OH સમૂહ બેન્ઝીન ઉપર આ રીતે મિથાઇલ સમૂહ જોડાયેલો હોય તો આને કહેવાશે ટોલ્યુઇન, જે કુલ 7 કાર્બન ધરાવતું એરોમેટિક હાઇડ્રોકાર્બન કહેવાય. આ ટોલ્યુઇનના મિથાઇલ સમૂહમાંથી એક હાઇડ્રોજન વિસ્થાપિત થાય તો આને બેન્ઝાઇલ સમૂહ કહેવામાં આવે છે. અને જો બેન્ઝાઇલ સમૂહ ઉપર OH જોડાય તો એને બેન્ઝાઇલિક
આલ્કોહોલ કહે છે। પણ બેન્ઝાઇલિક આલ્કોહોલની વ્યાખ્યા જો સમજીએ આ પ્રમાણે કરી શકાય, હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતો કાર્બન કે જે sp3 સંકરણ ધરાવે છે। જો આ sp3 સંકરણ ધરાવતો કાર્બન એ બેન્ઝીન ચક્ર સાથે જોડાય, બેન્ઝીન ચક્રના કાર્બન સાથે જોડાય તો આ કાર્બનને બેન્ઝાઇલિક કાર્બન કહે છે અને આલ્કોહોલને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે। બેન્ઝાઇલિક આલ્કોહોલમાં આ બેન્ઝાઇલિક કાર્બન અન્ય કેટલા કાર્બન સાથે જોડાય છે એના આધારે એમાં પણ જુદા જુદા 3 પ્રકાર પડે। હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન જે sp3 સંકરણ ધરાવે એ બેન્ઝીન ચક્રના કાર્બન ઉપર જોડાય તો આને બેન્ઝાઇલિક કાર્બન કહે છે અને મળતા આલ્કોહોલને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે। હવે બેન્ઝાઇલિક આલ્કોહોલ એના 3 પ્રકારની વાત કરીએ તો ધ્યાન આપજો, હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન જે sp3 સંકરણ ધરાવે, જે બેન્ઝીન ચક્ર સાથે જોડાય છે માટે એને બેન્ઝાઇલિક કાર્બન કહે છે। આ બેન્ઝાઇલિક કાર્બન બેન્ઝીનના એક કાર્બન સાથે તો જોડાયેલો હોય છે એટલે ઓછામાં ઓછું પ્રાથમિક કાર્બન થશે। જો એની ઉપર બાકીના બંને હાઇડ્રોજન હશે તો આ કાર્બન જે બેન્ઝાઇલિક કાર્બન તરીકે ઓળખાય એ અન્ય એક જ કાર્બન બેન્ઝીનના કાર્બન સાથે જોડાયેલો છે માટે આ કાર્બનનો પ્રકાર પ્રાથમિક થશે અને બેન્ઝાઇલિક કાર્બન પ્રાથમિક હોય તો એની સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાવાથી મળતો આલ્કોહોલ એ પણ પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે। એ જ પ્રમાણે હાઇડ્રોક્સિલ સમૂહ OH સાથે જોડાયેલો કાર્બન જે બેન્ઝીન ચક્ર સાથે જોડાય છે એટલા માટે આપણે આ કાર્બનને બેન્ઝાઇલિક કાર્બન કહીએ છીએ। જો આવો બેન્ઝાઇલિક કાર્બન જુદા જુદા બે કાર્બન સાથે જોડાય, એક એરોમેટિક નો બીજો આ આલ્કાઇલ સમૂહનો કાર્બન, તો આ કાર્બન બેન્ઝાઇલિક કાર્બનનો પ્રકાર દ્વિતીયક થઈ જશે। એની ઉપર આ ત્રીજો હાઇડ્રોજન છે। આ બેન્ઝાઇલિક કાર્બન 1 અને 2 કાર્બન સાથે જોડાયેલો હોવાથી દ્વિતીયક કાર્બન થશે માટે આ પ્રકારનો બેન્ઝાઇલિક આલ્કોહોલ એ દ્વિતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે। દ્વિતીયક બેન્ઝાઇલિક અથવા સેકન્ડરી બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે। એ રીતે આ પ્રાથમિક અથવા પ્રાઇમરી બેન્ઝાઇલિક આલ્કોહોલ થશે। હવે જ પ્રમાણે તૃતીયક બેન્ઝાઇલિક આલ્કોહોલ, હાઇડ્રોક્સિલ OH સમૂહ સાથે જોડાયેલો કાર્બન જે sp3 સંકરણ ધરાવતો હોય, બેન્ઝીન ચક્ર સાથે એ જોડાય એટલે હવે આ કાર્બન એ બેન્ઝાઇલિક કાર્બન કહેવાશે। એ 1, 2 અને 3 જુદા જુદા કાર્બન સાથે જોડાય તો એને તૃતીયક કાર્બન કહેવાશે। બેન્ઝાઇલિક કાર્બન અન્ય 1, 2 અને 3 કાર્બન સાથે જોડાયેલો હોવાથી તૃતીયક કાર્બન કહેવાય તો મળતા આલ્કોહોલને પણ તૃતીયક અથવા ટર્સરી બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે। તો આ થયું બીજું વર્ગીકરણ। હવે ત્રીજું અને છેલ્લું વર્ગીકરણ જોઈએ। વર્ગીકરણનો ત્રીજો પ્રકાર જે છે sp2 કાર્બન યુક્ત OH હોય તો એને વિનાઇલિક આલ્કોહોલ કહે છે। sp2 કાર્બન યુક્ત આલ્કોહોલ
અથવા જેને કહેવાય વિનાઇલિક આલ્કોહોલ। હવે વિનાઇલિક આલ્કોહોલ જોઈએ। વિનાઇલ ક્લોરાઇડ શીખી ગયા આપણે। યાદ કરવાની વ્યાખ્યા શું છે? જો કાર્બન કાર્બન દ્વિબંધ ધરાવતો આલ્કીન લઈએ આપણે, બે કાર્બન વાળો આલ્કીન લઈએ CH2 જેને કહેવાય ઇથીન। જો ઇથીનના દ્વિબંધ ધરાવતા કાર્બન પરથી એક હાઇડ્રોજન વિસ્થાપિત થાય અને એની ઉપર કોઈ હાઇડ્રોક્સિલ OH સમૂહ જોડાય તો મળતા આ સંયોજનને વિનાઇલિક આલ્કોહોલ કહે છે। વિનાઇલિક આલ્કોહોલ એમાં આટલા સમૂહને વિનાઇલ સમૂહ તરીકે ઓળખવામાં આવે, CH2 ડબલ બોન્ડ CH, અને એની પાછળ જોડાયેલા OH માટે આપણે નામકરણ લખીશું આલ્કોહોલ, જેનું સામાન્ય નામ હશે વિનાઇલ આલ્કોહોલ। આ વિનાઇલ આલ્કોહોલ એમાં આ રીતે દ્વિબંધ ધરાવતું કાર્બન કે જેનું સંકરણ કેવું થશે sp2 સંકરણ, એવા sp2 સંકરણ ધરાવતા જે દ્વિબંધનો કાર્બન છે એની ઉપર હાઇડ્રોક્સિલ OH જોડાય છે। આમ sp2 સંકરણ ધરાવતા કાર્બન ઉપર OH જોડાય, દ્વિબંધ ધરાવતા કાર્બન ઉપર OH જોડાય તો એને વિનાઇલિક આલ્કોહોલ કહે છે। જેનું વનનું હજુ પણ એક ઉદાહરણ જોઈએ, જેમ કે CH3 CH ડબલ બોન્ડ CH2 જેનું નામ થશે પ્રોપીન। પ્રોપીનનો આ જે કાર્બન છેડા ઉપર છે દ્વિબંધ ધરાવતો, એનો હાઇડ્રોજન હાઇડ્રોક્સિલ સમૂહ વડે વિસ્થાપિત થાય તો આ પણ વિનાઇલિક આલ્કોહોલ થશે, કારણ કે એમાં પણ હાઇડ્રોક્સિલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન sp2 સંકરણ ધરાવે છે। દ્વિબંધ ધરાવતો દરેક કાર્બનનું સંકરણ sp2 થશે। આમ જ્યારે sp2 સંકરણ ધરાવતા એટલે કે દ્વિબંધના કાર્બન ઉપર હાઇડ્રોક્સિલ OH સમૂહ જોડાય તો મળતા આલ્કોહોલને વિનાઇલિક આલ્કોહોલ કહે છે। તો આલ્કોહોલનું વર્ગીકરણ આ રીતે જુદા જુદા ત્રણ રીતે વર્ગીકરણ કરી શકાય। હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે મોનોહાઇડ્રિક, ડાયહાઇડ્રિક, ટ્રાયહાઇડ્રિક, sp3 સંકરણ ધરાવતા કાર્બનને આધારે અને sp2 સંકરણ ધરાવતા કાર્બનને આધારે। ઓકે, તો જુદા જુદા MCQ બેઝ પ્રશ્નો માટે તમારે આને સમજીને યાદ રાખવું પડશે। પ્રશ્ન પૂછાય કે નીચેના આપેલા વિકલ્પોમાંથી કયો વિનાઇલિક આલ્કોહોલ છે, તો વ્યાખ્યાના આધારે OH સમૂહ ધરાવતો કાર્બન જે sp2 સંકરણ ધરાવતો હશે તો એ વિનાઇલિક આલ્કોહોલ થશે। બરાબર, તો એ રીતે MCQ માટે ખાસ સમજીને તૈયાર કરજો। મિત્રો, હવે આલ્કોહોલના વર્ગીકરણ જોયા બાદ આપણે જોઈશું ફિનોલ સંયોજનોનું વર્ગીકરણ। ફિનોલ કોને કહેવાય એ શીખી ગયા। તો ફિનોલ સંયોજનનું વર્ગીકરણ જે જોઈશું આપણે એમાં રહેલા હાઇડ્રોક્સિલ OH સમૂહની સંખ્યાને આધારે। ફિનોલ સંયોજનમાં હાઇડ્રોક્સિલ OH સમૂહની સંખ્યા કેટલી છે એના આધારે એનું વર્ગીકરણ કરી શકાય જુદા જુદા ત્રણ પેટા પ્રકારમાં। નંબર 1, પહેલો પ્રકાર જેને આપણે કહીશું મોનોહાઇડ્રિક ફિનોલ। ફિનોલનો એવો અણુ કે જેમાં એક જ OH સમૂહ આવેલો હોય તો એને મોનોહાઇડ્રિક કહીશું। એ જ પ્રમાણે
નંબર 2 ડાયહાઇડ્રિક, જેમાં હાઇડ્રોક્સિલ OH સમૂહની સંખ્યા 2 હોય એવો ડાયહાઇડ્રિક ફિનોલ. અને નંબર 3 જેમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા 3 હોય તેને ટ્રાયહાઇડ્રિક ફિનોલ તરીકે ઓળખી શકાય. જેમ કે મોનોહાઇડ્રિકના ઉદાહરણ જોઈએ તો જેમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા મોનો એટલે કે એક હોય એવા સંયોજનો, એમાં એક તો ફિનોલ પોતે આવશે, બેન્ઝીન ઉપર OH સમૂહ હોય જેને આપણે ફિનોલ કહીએ છીએ, એમાં એક જ હાઇડ્રોક્સિલ સમૂહ આવેલો છે. આ સિવાય હાઇડ્રોક્સિલ સમૂહ સિવાય પણ બીજા ઘટકો જોડાયેલા હોય, પરંતુ જેમ કે હાઇડ્રોક્સિલ સમૂહ છે અને સાથે સાથે મિથાઇલ પણ છે, તો આ સંયોજન જે છે એમાં મિથાઇલ સમૂહ પણ આવેલો છે, પણ હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા તો એક જ છે, માટે હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે આ બંને મોનોહાઇડ્રિક થશે. એ જ પ્રમાણે ડાયહાઇડ્રિક, જેમાં હાઇડ્રોક્સિલ આલ્કોહોલની સંખ્યા ડાય એટલે કે 2 સંખ્યામાં હોય તેને ડાયહાઇડ્રિક કહેવામાં આવે છે. જેમ કે એક OH સમૂહ અહીંયા આવશે, બીજો એના ઓર્થો સ્થાન ઉપર જોડાય, તો અહીંયા 2 હાઇડ્રોક્સિલ OH છે, માટે આ ડાયહાઇડ્રિક ફિનોલ થશે. એ જ રીતે એરોમેટિક કેન્દ્રમાં હાઇડ્રોક્સિલ સમૂહની સ્થાન જુદા જુદા હોઈ શકે. OH ઓર્થો સ્થાન ઉપર છે એ રીતે મેટા ઉપર હોઈ શકે અને એ જ રીતે પેરા ઉપર પણ હોઈ શકે. તો આવા 2 હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા સંયોજનો એને ડાયહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. ડાયહાઇડ્રિકમાં ત્રીજો સમઘટક આ રીતે પણ દર્શાવી શકાય, જેમાં હાઇડ્રોક્સિલ સમૂહના સ્થાન બરાબર એકબીજાની સામસામે એટલે કે પેરા સ્થાન ઉપર જોડાયેલા હોય. તો આ 3 એ 3 એમાં હાઇડ્રોક્સિલ સમૂહ 2 સંખ્યામાં હોવાથી એ ત્રણેય ડાયહાઇડ્રિકના ઉદાહરણ થશે. હવે વાત કરીએ આપણે ત્રીજા પ્રકારના ફિનોલની, જે છે ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. નંબર 3 ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ. વ્યાખ્યા મુજબ જેમાં હાઇડ્રોક્સિલ OH ની સંખ્યા ટ્રાય એટલે કે 3 હોય એવા અણુના ઉદાહરણ તરીકે ફિનોલ એટલે એરોમેટિક ચક્ર, બેન્ઝીન તો આવશે જ અને એક OH સમૂહ આવશે, એટલે અહીંયા એક OH તો હશે જ, પણ આ સિવાય બીજા 2 હાઇડ્રોક્સિલ સમૂહ હોય જે જુદા જુદા સ્થાનો પર જોડાઈ શકે. જેમ કે આની સાથે ના ઓર્થો અને પેરા સ્થાન ઉપર, જે 1, 2, 4 આવા 3 સ્થાન ઉપર જોડાયેલું છે. એ જ રીતે જો એરોમેટિક કેન્દ્રમાં હાઇડ્રોક્સિલ સમૂહ એકાંતરે, જેમાં એક સ્થાન પછી 2 છોડીને 3, 4 છોડીને 5 એમાં સમઘડી અને વિષમઘડી દિશામાં આવતા 2 મેટા સ્થાન ઉપર હાઇડ્રોક્સિલ જોડાય, તો અહીંયા પણ જુદા જુદા 3 હાઇડ્રોક્સિલ સમૂહ એરોમેટિક કેન્દ્રમાં જોડાયેલા છે, માટે આ પ્રકારનો ફિનોલ એ પણ ટ્રાયહાઇડ્રિક ફિનોલનું ઉદાહરણ થશે. તો ફિનોલનું વર્ગીકરણ અહીંયા આપણે જોઈએ છીએ, એમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા કેટલી છે? 1 તો મોનોહાઇડ્રિક, 2 તો ડાયહાઇડ્રિક અને 3 તો ટ્રાયહાઇડ્રિક. એટલે વર્ગીકરણ શેના આધારે કર્યું? હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યાને આધારે. હવે ફિનોલ બાદ ત્રીજા પ્રકારનું સંયોજન જે ઈથર હતું એનું વર્ગીકરણ જોઈએ. તો ઈથર સંયોજનોનું વર્ગીકરણ એ પણ કરી શકાય જુદા જુદા
બે પ્રકારમાં ઇથર સંયોજનોનું વર્ગીકરણ ઇથરના આ ક્રિયાશીલ સમૂહ આલ્કોક્સી આ આલ્કોક્સી સમૂહ જે ઇથરનો સમૂહ કહેવાય એની બંને બાજુ જોડાતા આલ્કાઇલ સમાન છે આલ્કાઇલ કે એરાઇલ સમૂહ એ બંને સમાન છે કે પછી આ બંને જુદા જુદા છે એના આધારે આલ્કાઇલ સમૂહ કેવા જોડાય છે એના આધારે એનું વર્ગીકરણ કરી શકાય તો ઇથર સંયોજનોમાં ક્રિયાશીલ સમૂહ ઇથરના ક્રિયાશીલ સમૂહ ઓક્સિજન સાથે જોડાતા બંને આલ્કાઇલ જોડાતા બંને આલ્કાઇલ के अल्काइल समूह के एराइल समूह समान छे के जुदा जुदा तेना आधारे તેનું વર્ગીકરણ મુખ્ય બે પ્રકાર માં કરી શકાય ધ્યાન આપજો સહેલો છે અને અગત્યનો પણ છે તો ઇથરમાં આ જે ક્રિયાશીલ સમૂહ છે એની આજુબાજુ જોડાતા બંને ક્રિયાશીલ સમૂહ જે આલ્કાઇલ હોઈ શકે કે એરાઇલ હોઈ શકે એ આલ્કાઇલ કે એરાઇલ સમૂહ કેવા છે જોડાતા બંને આલ્કાઇલ સમૂહ સમાન છે કે જુદા જુદા તેના આધારે એનું વર્ગીકરણ બે પ્રકારમાં કરી શકાય ધ્યાન આપજો કયા બે પ્રકાર તો એક પ્રકાર જેને કહેવાય સાદો ઇથર अथवा जेने कहेवाय सम्मितीय इथर सादो अथवा सम्मितीय इथर कोने कहेवाय तो ज्यारे इथर में रहेला क्रियाशील समूह ऑक्सीजन अथवा अल्कोक्सीनी बन्ने बाजुए जोड़ाता अल्काइल समूह जो समान होय अथवा बन्ने एराइल जोड़ाय तो ये पण समान होय तो एवा इथर ने सादो के सम्मितीय इथर कहे छे आ पहलो प्रकार जेना उदाहरण જોઈએ દાખલા તરીકે OCH3CH3 આપણે જોઈ શકીએ કે ક્રિયાશીલ સમૂહ ઇથરના આ ક્રિયાશીલ સમૂહ એની આ બાજુ મિથાઇલ તો આ બાજુ પણ મિથાઇલ છે આ બંને બાજુ જોડાતા આલ્કાઇલ સમૂહ સમાન છે માટે આ સમ્મિતીય ઇથર થશે એ જ રીતે जो क्रियाशील समूह ની બંને બાજુ જોડાતો સમૂહ એરોમેટિક છે પણ છે તો બંને સરખા તો આ પણ સમ્મિતીય ઇથરનું જ ઉદાહરણ થશે ઉદાહરણ 1 અને 2 જે ડાઇમિથાઇલ ઇથર અથવા ડાયફિનાઇલ ઇથર તરીકે ઓળખાય જેનું નામકરણ વખતે પણ આપણે જોઈશું પણ યાદ રાખવાનું કે સાદું ઇથર કોને કહેવાય કે સમ્મિતીય ઇથર કોને કહેવાય તો જેમાં ઇથરના આજુબાજુ જોડાતા બંને સમૂહ કેવા હોય સમાન હોય એ જ પ્રમાણે બીજો પ્રકાર જેને વર્ગીકૃત નામ કરી આપી શકાય સાદો હતો અહીંયા બીજો પ્રકાર જેનું નામ થશે મિશ્ર ઇથર અથવા જેને કહેવાય असम्मितीय इथर इथरનો બીજો પ્રકાર મિશ્ર ઇથર
અથવા જેને કહેવાય અસંમિતીય, જેના ઉદાહરણ જોઈએ. એની વ્યાખ્યા જોઈએ તો આ પ્રમાણે આપી શકાય કે જે ઈથર સંયોજનમાં ક્રિયાશીલ સમૂહની બંને બાજુ જોડાતા અલ્કાઇલ સમૂહ જો જુદા જુદા હોય, આ R1 તો એનાથી અલગ R2, એ રીતે એરાઇલ જોડાય તો એરાઇલ સમૂહમાં આ AR1 તો બીજો એરાઇલ સમૂહ જોડાય કે અલ્કાઇલ જોડાય, પણ એ આ રીતનો જુદો હોય તો આવા જુદા જુદા અલ્કાઇલ કે એરાઇલ સમૂહ ધરાવતા ઈથરને મિશ્ર ઈથર કે અસંમિતીય ઈથર કહે છે. જેના કેટલાક ઉદાહરણ જોઈએ. ધારો કે આ ઈથર છે, એની આ બાજુ જોડાયેલો છે મિથાઇલ, જ્યારે આ બાજુ છે ઇથાઇલ, તો બંને અલ્કાઇલ જુદા જુદા છે. આ એક કાર્બન ધરાવતો અલ્કાઇલ, જ્યારે આ બે કાર્બન ધરાવતો અલ્કાઇલ. આમ આ ઉદાહરણ થશે મિશ્ર ઈથરનું. એ જ રીતે નંબર 2, ક્રિયાશીલ સમૂહ એની એક બાજુ જોડાય મિથાઇલ અને બીજી બાજુ જોડાય ફિનાઇલ, તો પણ એક અલ્કાઇલ હોઈ શકે, એક એરાઇલ હોઈ શકે. જરૂરી નથી કે બંને અલ્કાઇલ જ હોય. એવું સંમિતીય ઈથરમાં બને કે બંને અલ્કાઇલ હોય અથવા બંને એરાઇલ હોય, કારણ કે સમાન હોવા જોઈએ. પણ મિશ્ર ઈથરમાં જોડાતો એક સમૂહ અલ્કાઇલ હોઈ શકે, બીજો પણ અલ્કાઇલ હોઈ શકે, જ્યારે એક અલ્કાઇલ અને બીજો એરાઇલ પણ હોઈ શકે, અથવા બંને જુદા જુદા પણ હોઈ શકે. જેમ કે એરોમેટિકમાં એક બાજુ હોય ફિનાઇલ અને બીજી બાજુ હોય અલ્કાઇલ સમૂહ. આમ બંને અલ્કાઇલ હોય, એક અલ્કાઇલ અને એક એરાઇલ હોય, અથવા બંને એરાઇલ સમૂહ હોય પરંતુ જુદા જુદા હોય. જેમ કે આ પ્રમાણે હોય તો છે બંને એરોમેટિક, પણ એરોમેટિકમાં પણ બંને સમૂહ, એમાં આ બંને સમૂહ જુદા જુદા હોવાથી આ પ્રકારનો ઈથર એ મિશ્ર ઈથરનું ઉદાહરણ થશે. બરાબર? તો બંને એરાઇલ હોઈ શકે, બંને અલ્કાઇલ હોઈ શકે, અથવા એક અલ્કાઇલ અને એક એરાઇલ હોઈ શકે, પરંતુ જોડાતા અલ્કાઇલ કે એરાઇલ સમૂહ જો જુદા જુદા હોય, સમાન અલ્કાઇલ કે એરાઇલ જોડાય તો એ મળશે કયો? સંમિતીય ઈથર. જ્યારે જુદા જુદા અલ્કાઇલ કે એરાઇલ જોડાય તો એનાથી મળતો ઈથર થશે મિશ્ર ઈથર કે અસંમિતીય ઈથર. તો આલ્કોહોલ, ફિનોલ ની જેમ ઈથરને પણ આ રીતે વર્ગીકૃત કરી શકાય બે પ્રકારમાં. કોઈ પણ સંયોજન આપેલું હોય એમસીક્યુ માટે કે આપેલા સંયોજનનો પ્રકાર કયો છે, તો જો તમે વર્ગીકરણના દરેક પ્રકારને બરાબર ધ્યાનથી સમજ્યા છો અને શીખ્યા છો તો એમસીક્યુ પણ સહેલાઈથી કરી શકશો. ઓકે, બાય, થેન્ક યુ.